હેલો, તો આજે અમે આવી ગયા છીએ મસ્ત લિથુઆનિયાનું એક સિટી ફરવા, ત્રિકાઈ. અને આજે હું તમને બતાવીશ કે ત્રિકાઈમાં કઈ ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. ઓકે, તો આપણે અહીંયા આવી ગયા છીએ અને આ કિલ્લો છે ને એ ગાલ્વે સરોવરની વચ્ચે આવેલા ટાપુ ઉપર બનાવવામાં આવ્યો છે. એટલે જોઈ શકાય છે કે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોવાથી તેની સુરક્ષા મજબૂત હતી. અને અહીંયા અંદર આવતાની સાથે જ તમે જોઈ શકો છો એક મેપ મૂકેલો છે, જેના થ્રુ અમે ફોલો કરીને દરેક જગ્યા પ્રોપરલી અમે જોઈ શકીએ. તે માટે અહીંયા એન્ટ્રીમાં જ એક ટિકિટની વ્યવસ્થા હતી. અમે ટિકિટ લીધી અને અંદર જતાની સાથે જ જોયું તો લાલ ઈંટોમાંથી બનાવેલું આર્કિટેક્ચર એકદમ ગોથિક સ્ટાઇલમાં છે અને રોયલ લુક આપે છે. તો કહેવાય ને કે આ જે તે રાજા શાસકોના સમયમાં રહેવા માટે બનાવેલો અને કિલ્લાના ચારે બાજુથી મજબૂત દિવાલો અને ઊંચા ટાવર્સથી ઘેરવામાં આવ્યો છે. જમીનથી કિલ્લા સુધી પહોંચવા માટે એક લાકડાનો પુલ પણ બનાવવામાં આવ્યો છે, જે આ કિલ્લાની એક ખાસ ઓળખ છે. તો તમે પણ લિથુઆનિયા આવો તો જરૂરથી ટ્રકાઈ જજો. રાધે રાધે.